કચ્છમાં આમ તો છૂટાછવાયા બોલો કચ્છમાં આની અસર થશે, પણ પૂર્વ કચ્છના ભાગો છે એમાં વધારે જોવા મળશે, જેમાં ગાંધીધામ, ભુજ, ભચાઉ તાલુકો, આ 4 તાલુકા કચ્છના એવા છે કે ત્યાં તીવ્ર માવઠું હજુ થશે, બીજા વિસ્તારોમાં સામાન્ય માવઠું થશે. મધ્ય ગુજરાતની વાત કરવા જઈએ તો અમદાવાદ, ગાંધીનગર, વિરમગામ, સાણંદ હોય, કપડવંજ જેવા વિસ્તાર છે, આણંદ નડિયાદના વિસ્તારો છે, એમાં ભારે પવન ફૂંકાશે અને પવન સાથે માવઠું પણ જોવા મળશે. પણ એ માવઠાની સૌથી વધારે અસર ખંભાત લાગુ વિસ્તાર છે મધ્ય ગુજરાતના, જે ખંભાત હોય અથવા તો જે એની આસપાસના ધર્મજ જેવા સેન્ટરો, ઘણા બધા તાલુકાઓ છે, એ તમામ તાલુકાઓની અંદર થોડીક તીવ્રતા વધારે જોવા મળશે. એ પછી સૌરાષ્ટ્ર છે, તો સૌરાષ્ટ્ર રિજનમાં પણ આમ તો છેલ્લા 2 દિવસથી વરસાદો પડી રહ્યા છે. આજે 6 તારીખના રોજ પણ અનેક વિસ્તારોની અંદર વરસાદની તીવ્રતામાં વધારો થયો છે અને હજુ આવનારા 2 દિવસ અતિ તીવ્રતા સાથે ભારે વરસાદ પડશે. અનેક વિસ્તારોની અંદર 2 થી લઈને 4 ઇંચ અને એકલ દોકલ સેન્ટરમાં 4 ઇંચ કરતા પણ વધારે વરસાદ પડી શકે.